નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, થોડા દિવસ અગાઉ સુરતના કતારગામ વિસ્તારમાં નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેનો ભેદ આખરે ઉકેલી જવા પામ્યો છે। 3 દિવસ અગાઉ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમના દરવાજા નજીકથી ત્યજી દેવામાં આવેલી 2 દિવસથી નવજાત બાળકી મળી આવી હતી ને સ્થાનિક વિસ્તારમાંથી પસાર થતા રાહદારીએ તેની નજર માસૂમ બાળકી ઉપર પડી હતી ને જે બાદ 108 એમ્બ્યુલન્સની સેવા અને કતારગામ પોલીસને આ બાતમીની જાણકારી આપવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 108 પોલીસની સેવા દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે માસૂમ નવજાત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં નવી સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં બાળકીને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ કતારગામ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં